શું આલડા હતા સાહેબ. ગંગાધળિયા ગોહિલની પણ એકાદી યાદી કરું આમાં. શું આ દેશ માટે પ્રજા માટે એને કેટલો લગાવ હતો. હું તો ઘણી વાર 182 વાળું જે છે ને એને ક્યારેક કહું કે આને વાંચજો, આને વાંચો તો ખબર પડે રાજાના લક્ષણો શું હોય. હા હા, સિહોરની બાજુનું પંખીના માળા જેવું ગામ, ચારણોને ઉપસ્થિતિ છે ત્યારે યાદ કરો. વાવણી વાવે છે ચારણ, વાડીમાં એક બાજુ બળદ જોડ્યો છે ને એક બાજુ સ્ત્રી જોડ્યા છે. દરબાર નીકળે છે કે હાલો બધાને બિયારણ તો પૂરું છે ને, બળદ તો બરોબર છે ને, આટો મારવા જાય. પણ વાડીમાં એક ચિત્ર જોયું, એક બાજુ સ્ત્રી જોડ્યા છે, એક બાજુ બળદ જોડ્યો છે. અને કીધું કે જાઓ આને કયો બેનને છોડી મૂકે, હમણાં રાજમાંથી બળદ આવે. અને એ તો ચારણ ને ભાઈ, એને આંખના પલકારામાં ખબર પડી જાય કોણ છે. પણ છતાં એમ ચારણ પણ પરીક્ષા કર્યા વગર જવા ન દેવો. હા, કારણ કે પક્ષપાતી હોય છે ચારણ. સત્ય વક્તા તરીકે આ દેશમાં ભજનને કોઈ જીવંત રાખ્યો હોય તો આ દેશના સાધુ છે. અને સાહિત્યને, વંશજોને, પૂર્વજોને આજની તારીખે આ સોશિયલ મીડિયાના યુગમાં જીવંત રાખ્યા હોય તો આ દેશના ચારણો છે. અને તાળીઓના ગડગડાટથી વધાવો યાર. અને ત્યારે કીધું જાઓ બેનને છોડી મૂકો, રાજમાંથી બળદ આવે. આ ચારણે જોઈને કીધું વાદળી ચડી છે, હમણાં વરસાદનું ટાણું છે, માઇન્ડ વરાપ નીકળી છે, રાજમાંથી ક્યારેય બળદ આવે. કે પણ રાજાએ કેવડાવ્યું તો રાજાને કેમ દયા આવતી હોય તો જૂતી જાય. હે, એને દયા આવતી હોય તો કે જૂતી જાય. ઘોડાનો પ્લાન સાંડ્યો સાહેબ. ત્યારે વાવણી ના ટેમ જા પાલ દે ધર્મ સંભાળ્યો, દોહર લઈને કાંધ ચડાયો. દેપાલ દે ધર્મ સંભાળ્યો, દોહર લઈને કાંધ ચડાયો. એ જ કારણમાંથી એ સુણવી છે એને વંશ ગોહિલોની વાત રે, એને વંશ ગોહિલોની વાત. આમાં ગોહિલો કેટલાક બેઠા છે? ઊંચો હાથ કરે ભાઈ. ગોહિલો કેટલાક બેઠા છે? એક પડકારો તો આપો યાર. ભાઈ ભાઈ ભાઈ, હા હા, ક્યાં વાત. એનું તમને કારણ કહું, હું આ વાત ઉપર એટલે જ આવું છું. મારું જન્મસ્થાન છે ને ઘોઘા તાલુકાનું ઓદરકા, આખું ગામ ગોહિલોનું. અને હું 4 ધોરણ ભણ્યો, જેટલું ભણ્યો એટલું ટૂંકમાં ઓદરકા જ ભણ્યો ઓછું પણ ગણ્યો બહુ. કારણ કે ગઢમાં રહેલા ને એટલે ગણતર વધારે હોય છે. ક્ષત્રિયનું ગામ હોય ને, હું કાયમિકના માટે બોલું છું, ક્ષત્રિયનું ગામ હોય ને, ભલે અમારે સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ તો એમ કહેતા ભલે દેશી નળિયા હોય અને આમ એક પડાળ વાળું હોય, પણ એને ગઢ કહેવામાં આવે. અને ગામમાં કોઈ ઉતરે ને એમ કે બાપા ગઢમાં જાઉં તો એને એમ કહેવાય કે ગઢમાં તમે વયા જાઓ. એટલે એ ગામની મર્યાદા, એની ઓજલ, એની રેણી કેણી એ શું હોય એની મને સંપૂર્ણ ખબર છે. કારણ કે હું પણ મારી જન્મભૂમિ ઓદરકા છે ગોહિલનું, એટલે હું ત્યાં મોટો થઈને આવ્યો છું. હજી મારે પારિવારિક નાતો છે ગામ સાથે. હું વધારે મને ગોહિલો, ગંગાધળિયા ગોહિલોને વાગોળું છું. ભાવનગરના ઇતિહાસ કોઈ પણ જગ્યાએ જાવ કહું છું. પાછું અહીંયા તમે બેઠા છો અને તમને રૂડું લગાડવાની વાત છે. મારો કોઈ સ્વાર્થ નથી કે ગોહિલોના વખાણ કરું. સવારમાં રોજ 3 વીઘા મને કાઢી દે. જ્યાં સુધી માલઢોર રાખ્યા ત્યાં સુધી તમારા લીમડા કાપ્યા છે. અને એ તમે પ્રેમથી ઘરે આવીને કહી જતા કે ભાઈ હવે ઓલું કાપી લે ને, ઓસાવડ પડે છે, વાવણી આવી છે. ઈ નાતા છે તો શું કામ મારે કારણ વગરનું તમારા ખોટા વખાણ શું કામ કરવા. પણ સુણવી છે એને વંશ ગોહિલોની વાત રે, એને વંશ ગોહિલોની વાત. માતા ગાય બાળના વિરોધી રે, માતા ગાય બાળના વિરોધી રે. આ બાપુની મોજ. હા, જો અમારું તળાજા રૂપિયા ઉડાડે, તળાજા ગાય બોલ. જય હો.